સો હાઈ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. ગુજરાતમાં નીટ યુજી કાઉન્સેલિંગ 2024ની એડમિશન પ્રોસેસ ચાલુ છે. તેમાં મેડિકલ, ડેન્ટલ અને આયુર્વેદિક હોમિયોપેથીની એડમિશન પ્રોસેસ છે તે સેપરેટ થાય છે. તેને રિલેટેડ કંઈક નવી અપડેટ આવી છે તો આપણે તેને જોઈશું. તમે વેબસાઇટ પર આવશો તો અહીં તમને જોવા મળશે મેડિકલ એન્ડ ડેન્ટલ. ત્યાં છે તમે ક્લિક કરશો તમે જોઈ શકો છો કે ગઈકાલે સાંજે એટલે કે 27 તારીખે સાંજે મેડિકલ અને ડેન્ટલ એટલે કે MBBS અને BDSનો સેકન્ડ રાઉન્ડ છે તેનું રિઝલ્ટ છે અહીં આવી ગયું છે. તમે જોઈ શકો છો એડવર્ટાઇઝમેન્ટ આવેલ છે, તેમજ અલગ અલગ લિસ્ટ આવેલ છે. તમે તમારું રિઝલ્ટ છે અહીંથી જોઈ શકો છો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ. બરાબર, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ ઉપર તમે ક્લિક કરશો તો PDF છે તો ઓપન થશે અને કોલેજ વાઇઝ છે તમને બધા જ વિદ્યાર્થીનું નામ જોવા મળશે. તેમાં છે તમે તમારી યુઝર ID અથવા તો તમારો નામ સર્ચ કરીને જોઈ શકો છો કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે, અથવા તો તમે લોગિન કરીને પણ અહીંથી જોઈ શકો છો કે અહીંથી છે તમે લોગિન કરીને પણ જોઈ શકો છો કે તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે. જે વિદ્યાર્થી મિત્રોને પહેલી જ વાર એડમિશન મળતું હોય છે તેમને ફી ભરવાની છે, તેમજ હેલ્પ સેન્ટર પર જવાનું છે, તેના માટે એપોઇન્ટમેન્ટ લેવાની, ત્યારબાદ છે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવાના અને ત્યાંથી ઓરિજિનલ એડમિશન ઓર્ડર છે તે લેવાનો છે. જે વિદ્યાર્થીઓને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન મળ્યું હતું અને સેકન્ડ રાઉન્ડમાં પણ તે જ કોલેજમાં એડમિશન મળે છે તેને કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરવાની જરૂર છે નહીં. તેમજ એવા વિદ્યાર્થી જેમને ફર્સ્ટ રાઉન્ડમાં કોઈ કોલેજમાં એડમિશન મળ્યું છે અને સેકન્ડ રાઉન્ડમાં પણ નવી કોલેજમાં એડમિશન મળ્યું છે તો તેમને છે તે તફાવતની ફી ભરવાની થશે. બરાબર, સપોઝ કે તમને GMRSમાં મળ્યું હોય અને GMRSમાંથી ગવર્મેન્ટ કોલેજમાં મળતું હોય તો છે તમારે તફાવતની ફી છે ભરવાની થતી નથી, કારણ કે GMRS કોલેજની ફી વધારે છે. અથવા તો કોઈ પ્રાઇવેટ કોલેજમાં તમને સપોઝ કે મળ્યું છે, NSLમાં મળ્યું છે અને NSLમાંથી તમને પારોલમાં છે કે અદાણીમાં છે તો મળે છે, તેની ફી છે NSL કરતાં વધારે છે. તેમાં છે તમને તફાવતની ફી ભરવા પાત્ર છે તે ભરવી પડશે. તેમજ તમારી રિફંડેબલ ફી છે તે તમને એડમિશન પ્રોસેસ પૂરી થઈ છે ત્યારે છે તમને મળી જશે. બરાબર, તો આ છે તમારો સેકન્ડ રાઉન્ડ. તેમાં જો અહીં જોઈ શકો છો કે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ લાસ્ટ રેન્ક પર આપેલો છે. બરાબર, લાસ્ટ રેન્ક તમે જોશો તો કોલેજ પ્રમાણે છે લાસ્ટ રેન્ક પર આપેલો છે. તેના ઉપરથી છે તમને કટ ઓફનો અંદાજ આવી જશે કઈ કોલેજમાં છેલ્લા કેટલા મેરિટ નંબર સાથે એડમિશન છે તે મળ્યું છે. મેં તમને ગવર્મેન્ટ MBBS કોલેજના રાઉન્ડ 1 કટ ઓફનો વિડીયો છે ઓલરેડી આપેલ છે, તે પણ તમે જોઈ શકો છો. અત્યારે છે મેં જોયું છે કે બહુ બધા ચેન્જીસ છે તે આવ્યા નથી, કારણ કે ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ હોય છે કે જે અલગ અલગ કોલેજમાં જતા હોય છે, કારણ કે આ વર્ષે કટ ઓફ છે તે ખૂબ જ હાઈ છે. ઘણા બધા સ્ટુડન્ટ છે અને બધાને ખૂબ જ સારા માર્ક્સ છે, તેથી બહુ પ્લસ માઇનસ છે તે જોવા મળતું નથી. તો આ છે તમારા મેડિકલની ઇન્ફોર્મેશન તમે અહીંથી છે તે જોઈ શકો છો. તેમજ અહીં જુઓ કે એડમિશન કેન્સલ રિલેટેડ પર ઇન્ફોર્મેશન આપેલી છે. તેમજ કેટલાક એવા વિદ્યાર્થી જેમને આયુર્વેદિક અને હોમિયોપેથીમાં એડમિશન મળ્યું હોય અને તેમને અત્યારે સેકન્ડ રાઉન્ડ આવ્યો છે તેમાં મેડિકલ ડેન્ટલમાં એડમિશન મળ્યું હોય તો તેમનો આયુર્વેદિક અને હોમિયોપેથીનો જે પ્રવેશ છે તે 30/9/2024 સુધીમાં છે તેઓ કેન્સલ કરાવી શકે છે. કેન્સલ કર્યા બાદ છે તમે મેડિકલ ડેન્ટલમાં એડમિશન છે તે લઈ શકો છો. BAMS અને BSMSની ફી છે તમને કેન્સલ કરાવો ત્યારબાદ છે એડમિશન પ્રોસેસ પૂરી થશે, ત્યારબાદ રિફંડ મળશે. તમારે મેડિકલ ડેન્ટલ માટે અલગથી છે તે ફી ભરવાની રહેશે. બરાબર, આ બાબતનું છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તેમજ ખાસ કરીને મેડિકલ ડેન્ટલના વિદ્યાર્થી માટે કે 1 ઓક્ટોબરથી છે તમારું ભણવાનું છે તે સ્ટાર્ટ થઈ છે. તમે જોઈ શકો છો કે 1/10/2024થી છે તમારું એકેડેમિક યર છે તે સ્ટાર્ટ થઈ છે. તો તમે છે તમારી કોલેજ છે તમારે જવું પડશે, રિપોર્ટિંગ છે તે કરવું પડશે અને ભણવાની છે તે શરૂઆત કરી દેવી પડશે, કારણ કે હવે છે ત્રીજો રાઉન્ડ આવશે તે ઓનલાઈન હોઈ શકે છે અથવા ઓફલાઈન હશે તો તેમાં છે કોઈ પણ પ્રકારના ખાસ મોટા ચેન્જીસ છે તે જોવા નહીં મળે. તેથી તમને જે કોલેજ મળી હોય તેમાં છે તમે જજો 1 તારીખે. બરાબર, 1 ઓક્ટોબરના રોજ તમારે જવાનું છે અને તમારી કોલેજ છે તે સ્ટાર્ટ કરવાની છે. તમારે છે તમારી કોલેજને છે તે જોઈન કરવાની છે. આપણે બેક આવી જઈએ હોમ પેજ પર અને ત્યારબાદ તમે જોઈ શકો છો આયુર્વેદિક અને હોમિયોપેથી માટે. તો આયુર્વેદિક અને હોમિયોપેથી માટે તમે જોઈ શકો છો કે જે સેકન્ડ રાઉન્ડનું રિઝલ્ટ છે એટલે કે મેરિટ લિસ્ટ છે તે આવી ગયું છે. બરાબર, હવે ત્યારબાદ છે 2 દિવસ પછી તેની ચોઇસ ફિલિંગ છે તે સ્ટાર્ટ થશે આયુર્વેદિક અને હોમિયોપેથી માટે, કારણ કે સેકન્ડ રાઉન્ડ માટે પણ ફરીથી ફોર્મ ભરવાના શરૂ થયા છે જે વિદ્યાર્થીઓને બાકી હોય તેમના માટે. તો તમે તમારું મેરિટ લિસ્ટ છે તે અહીંથી છે તે જોઈ શકો છો. તમને કયો મેરિટ મળ્યો છે, પ્લસ માઇનસ થયું છે, ઉપરની છે કંઈ પણ થયું હોય તો તમે છે તે જોઈ શકો છો. તો મિત્રો આ હતી તમારી નીટ યુજી કાઉન્સેલિંગ 2024ની સેકન્ડ રાઉન્ડ રિલેટેડ ઇન્ફોર્મેશન. મેડિકલ ડેન્ટલનું રિઝલ્ટ આવ્યું છે અને આયુર્વેદિક હોમિયોપેથી માટે મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. તેમજ અહીં પેરામેડિકલ માટે પણ તમે જોઈ શકો છો કે ફર્સ્ટ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ છે તે કમ્પ્લીટ થઈ ગઈ છે, પરંતુ હજુ તેનું રિઝલ્ટ આવ્યું નથી. 1-2 દિવસમાં આવી જવું જોઈએ. 26 તારીખે કમ્પ્લીટ થઈ છે, 27 તારીખે આવી જવું જોઈએ, પરંતુ આજે 28 તારીખ થઈ છે છતાં પણ આવ્યું નથી. 1-2 દિવસનો સમય છે તે લાગી શકે છે. જ્યારે પાવશે ત્યારે હું સ્પેશિયલ વિડીયો બનાવી તમને અપડેટ કરીશ. તમે છે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો, વોટ્સએપ ચેનલમાં પણ ફોલો કરી શકો છો. લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, ઓલ ધ બેસ્ટ.